નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। અહંકારની આગમાં સળગતું ઘર અને પ્રેમની વરસાદ। રામપુર નામના શાંત અને હરિયાળા ગામમાં હરિભાઈનું એક સંયુક્ત પરિવાર રહેતું હતું, જેમાં તેમની પત્ની કાંતાબેન, મોટો દીકરો મનોજ, તેની નવી નવેલી પત્ની રિંકી ભાભી અને નાનો દીકરો રાહુલ સાથે રહેતા હતા। શરૂઆતના દિવસોમાં રિંકી ભાભી ખૂબ જ મીઠું બોલતી, સૌને માન રાખતી અને ઘરના બધા કામમાં રસ લેતી હતી। તેથી કાંતાબેન તેને દીકરી જેવી માનતી હતી અને રાહુલ પણ તેને ખૂબ જ માન આપતો હતો। પરંતુ સમય જતાં ધીમે ધીમે રિંકીના સ્વભાવમાં ફેરફાર આવવા લાગ્યો, કારણ કે તેને પોતાના રૂપનો, શહેરમાં ઉછરવાના ગર્વનો અને પોતાના પતિ કમાતા પૈસાનો ખૂબ જ અહંકાર આવી ગયો હતો। તે વારંવાર પોતાના મોબાઈલમાં શહેરના મિત્રો સાથે વાત કરતી અને પછી ઘરમાં કહી દેતી કે આ ગામ તો બહુ જ પાછળ પડેલું છે, અહીંના લોકો શું સમજશે, જીવન શું હોય છે। આ શબ્દો કાંતાબેનના દિલને કાપી નાખતા હતા, પણ તેઓ શાંતિ રાખતા, કારણ કે તેઓ પરિવાર તૂટે એવું નથી ઈચ્છતા। બીજી તરફ રાહુલ ભાભીના આ બદલાવને જોઈને ખૂબ દુઃખી થતો, પરંતુ તે હંમેશા સન્માન રાખતો। એક દિવસ સવારના સમયે કાંતાબેનને ભારે તાવ આવ્યો અને તેઓ બેડ પરથી ઉઠી પણ શકતા નહોતા। ત્યારે રાહુલ દોડીને ભાભી પાસે ગયો અને વિનંતી કરી કે ભાભી, મમ્મી માટે થોડું ખીચડી બનાવી દો। તો રિંકી ગુસ્સામાં બોલી, હું આખો દિવસ રસોડામાં જ બેસું છું, તું પોતે બનાવી લે, મને પાર્લર જવાનું છે। અને આ બોલીને તે તૈયાર થવા લાગી। આ સાંભળીને રાહુલના દિલમાં દુઃખનો દરિયો ઊભો થઈ ગયો, છતાં તે શાંતિથી રસોડામાં ગયો અને મમ્મી માટે ખીચડી બનાવી। કાંતાબેનને કંપતા અવાજમાં કહ્યું, બેટા, તું કેટલો સારો છે, અને તેની આંખોમાં આંસુ આવી ગયા। આ દ્રશ્યે ઘરમાં એક અદ્રશ્ય દુઃખની દિવાલ ઊભી કરી દીધી। દિવસો પસાર થતા ગયા અને રિંકીનો અહંકાર વધતો ગયો। તે પોતાને આ ઘરની માલિક સમજીને વર્તતી, પડોશીઓ સામે ગર્વથી વાત કરતી અને ઘણી વખત ગામના લોકોને અપમાન કરતી। એક દિવસ પડોશી સીતાબેન કોઈ કામ માટે આવી તો રિંકીએ તેને ઠંડા સ્વરે કહ્યું, તમને લોકોને સમય જ નથી સમજાતો, શહેરમાં હોત તો કોઈ આમ આવી ન પડે। અને આ વાત ગામમાં ફેલાઈ ગઈ। હવે લોકો રિંકીથી દૂર રહેવા લાગ્યા, પરંતુ આ બધું જોઈને પણ તેને કોઈ ફરક પડતો નહોતો, કારણ કે તેને લાગતું કે પૈસા અને સ્ટાઇલ જ સૌથી મોટી વસ્તુ છે। એક દિવસ મનોજે શહેરમાં ઘણા પૈસા મોકલ્યા અને રિંકી ખુશ થઈને મોંઘા કપડાં, મેકઅપ અને મોબાઈલ ખરીદવા લાગી, પરંતુ ઘરના કોઈ સભ્ય માટે કંઈ લાવ્યું નહીં। કાંતાબેન મનમાં વિચારતા, આ દીકરી ક્યારે સમજશે કે ઘર પ્રેમથી ચાલે છે, પૈસાથી નહીં। પછી એક દિવસ અચાનક એક ભયાનક સમાચાર આવ્યા કે મનોજની કંપની બંધ થઈ ગઈ છે અને તેની નોકરી જતી રહી છે। આ સાંભળીને રિંકીનો ગર્વ તૂટી ગયો અને તે ગભરાઈ ગઈ, કારણ કે હવે તેની શોખી જીવનશૈલી ખતમ થવાની હતી। ઘરમાં ધીમે ધીમે પૈસાની તંગી શરૂ થઈ। કાંતાબેનની દવાઓ માટે પણ વિચારવું પડતું અને ઘરમાં ચિંતા છવાઈ ગઈ। ત્યારે રાહુલ આગળ આવ્યો અને પોતાની નાની નોકરીમાંથી બચાવેલા પૈસા ઘરમાં આપવાનું શરૂ કર્યું।
તેણે પોતાના સપનાઓને બાજુએ રાખીને પરિવારને સંભાળવાનો નિર્ણય લીધો. એક દિવસ રિંકીએ જોયું કે રાહુલ પોતાનો જમવાનો ભાગ છોડીને કાંતાબેન માટે દવા લાવ્યો છે અને પોતે ભૂખ્યો રહ્યો છે. આ દ્રશ્યે તેના દિલને ઝંઝોળી નાખ્યું. તે રાત્રે ઊંઘી શકી નહીં અને આખી રાત પોતાના કરેલા વર્તન વિશે વિચારતી રહી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે કાંતાબેનનું અપમાન કર્યું, રાહુલને નોકર જેવી રીતે કામ કરાવ્યું અને ગામના લોકોને નાની નજરે જોયા. બીજા દિવસે સવારે જ્યારે સીતાબેન ખોરાક લઈને આવ્યા અને પ્રેમથી કહ્યું, બહેન, મુશ્કેલીમાં માણસને માણસનો સહારો જોઈએ, ત્યારે રિંકીના દિલમાં પહેલીવાર સાચી શરમ અને પસ્તાવો થયો. તે એકલી બેસીને રડી પડી અને પોતાના મનમાં બોલી, હું કેટલો અંધ બની ગઈ હતી મારા અહંકારમાં. તે દિવસથી તેણે પોતાને બદલવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં તે શાંતિથી ઘરનું કામ કરવા લાગી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં, કારણ કે બધાને લાગતું કે આ થોડા દિવસનો નાટક છે. પરંતુ રિંકી હવે ખરેખર બદલાઈ રહી હતી. તે કાંતાબેનની સેવા કરતી, રાહુલ માટે ભોજન બનાવતી અને પડોશીઓ સાથે નમ્રતાથી વાત કરતી. એક દિવસ તે બધાના સામે આવી અને રડતા રડતા બોલી, મને માફ કરો, મેં મારા અહંકારમાં તમને દુઃખ આપ્યું. મને હવે સમજાયું છે કે પરિવારનો પ્રેમ જ સાચી સંપત્તિ છે. અને આ સાંભળીને થોડા સમય માટે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પછી રાહુલ સ્મિત સાથે આગળ આવ્યો અને બોલ્યો, ભાભી, ભૂલ કરવી મોટી વાત નથી, પરંતુ તેને સ્વીકારીને સુધરવું સૌથી મોટી વાત છે. અને કાંતાબેનને તેને ગળે લગાવી લીધું. આ ક્ષણથી ઘરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું. હવે રિંકી વહેલી સવારે ઉઠીને બધાનું ધ્યાન રાખતી, પ્રેમથી વાત કરતી અને પોતાના વર્તનથી બધાના દિલ જીતી રહી હતી. ગામના લોકો પણ હવે તેની પ્રશંસા કરતા અને કહેતા, આ સાચો બદલાવ છે. થોડા મહિનાઓ પછી મનોજને ફરી સારી નોકરી મળી અને ઘરમાં ખુશી પાછી આવી. પરંતુ આ વખતે રિંકી પહેલા જેવી નહોતી રહી. તે હવે સરળ જીવન જીવતી અને સૌને પ્રેમ આપતી. એક દિવસ તે સૌના સામે બોલી, મારે જીવનીએ મને સૌથી મોટો પાઠ શીખવ્યો છે કે અહંકાર માણસને એકલો બનાવી દે છે અને પ્રેમ તેને સાચા અર્થમાં ધનવાન બનાવે છે. અને આ રીતે એક અહંકારી ભાભી પ્રેમાળ અને સંસ્કારી સ્ત્રીમાં બદલાઈ ગઈ અને આ પરિવાર ફરીથી ખુશી, સમજણ અને પ્રેમ સાથે જીવન જીવવા લાગ્યો. અને આ કથા આપણને શીખવે છે કે સંબંધોનું સાચું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે આપણે તેમને ગુમાવવાના કિનારે પહોંચીએ છીએ. અને જો સમયસર આપણે પોતાની બદલી લઈએ તો તૂટેલા સંબંધો પણ ફરી જોડાઈ શકે છે. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.